અને આગળ વાત કરવી છે ગરીબોના હક પર તરાપની, ગરીબોના કોળિયાને છીનવી લેવાની. આમ તો ઘણી બધી વાર જોવા મળે છે સમાચારમાં, અમે આપને બતાવીએ છીએ કે ભાઈ સરકારી અનાજ ભરેલી ટ્રક અહીંથી ઝડપાઈ, આટલા કિલો હતું આમાં અનાજ ને આટલા કિલો અનાજ સગે વગે કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા, કેટલીક વાર બિસ્કિટ ફેક્ટરીમાં, ક્યાંક બીજે ક્યાંક. પણ આજે 2 વર્ષના આંકડા જે વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યા છે, સરકારી અનાજ સગે વગે કરવાના, ગરીબોના હક પર તરાપના, ગરીબોના એક કોળિયા છીનવી લેવાના, એ ખરેખર ચોંકાવનારા છે, હચમચાવી દેનારા છે. કશ્યપ પાસેથી જાણીએ. વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે અને કોંગ્રેસના અલગ અલગ ધારાસભ્યો દ્વારા સરકારને સવાલ કરવામાં આવ્યા હતા અને અનાજ ચોરી કયા જિલ્લામાં કેટલી થઈ છે અને તેની કિંમત કેટલી છે, જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 11 જિલ્લાના આંકડા સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે અને જેમાં લગભગ 15 લાખ કિલો જેટલો અનાજનો જથ્થો જે છે તે ચોરી થઈ હોવાની વાત છે તે સામે આવી છે અને તેની કિંમત લગભગ 2.5 કરોડથી વધારે થવા જાય છે. જેમાં સૌથી વધારે અનાજ ચોરીના જે કિસ્સા સામે આવ્યા છે તે સુરત અને સાબરકાંઠામાં છે. સુરતમાં લગભગ 5 લાખ કિલો અનાજનો જથ્થો જે છે તે ચોરી કરવામાં આવ્યો છે, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં છે તે લગભગ 4.5 કિલો અનાજનો જથ્થો છે તે સગે વગે કરવામાં આવ્યો છે. ગરીબોના હકનો કોળિયો જે છે તે અનાજ માફિયાઓ દ્વારા સગે વગે કરી અને રોકડી કરવામાં આવી હોવાનો ખુલાસો આજે વિધાનસભા ગૃહમાં થયો છે.